આમ તો 3-4 દિવસથી વિડીયો નહોતા આવતા ને એટલે મેં જેકભાઈને પકડવા માટે જ આવ્યા છીએ. ભાઈ વિડીયો તમે નાખજો. બેટા ચા પાણી પી લીધા પછી આવડે શૂટ કરે. ભાઈ કીધું ને કે આવું પણ આજે ફાઇનલ. તમે આમ બોલું કરો ને ઈ જ અમને ખાસ હમણાંથી પણ થોડુંક ડાઉન થઈ ગયેલા. કેમ છો દોસ્તો? મજામાં જ છો? તો આજે અમે લોકો જઈ રહ્યા છીએ એક મોટા યુટ્યુબર ને મળવા માટે. તો બ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો, કારણ કે આજે અમે કંઈક નવીન જ બ્લોગ બનાવવાના છીએ જેથી તમને મજા આવશે. અને અમે મોસ્ટ ઓફ યુટ્યુબર ને મળતા હોય જેથી અમને કંઈક શીખવા મળે. તો તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જીવાના ઘરે પહોંચી ગયા. કેમ છે લાલજીભાઈ? બસ મજામાં. તમે કેમ છો? બસ મજા છે એકદમ. તો વાંધો નહીં. તો લાલજીભાઈ મળવા માટે આવ્યા છીએ આજે ખાસ. કેમ છે લાલજીભાઈ? મજામાં? બસ મજા ને ઘણા દિવસ સુધી આમ તો હું ક્યારેય નહીં જોતું ને 2 વખત હું ભાઈને મુલાકાત કરી લીધી. ભાઈ કીધું ને કે આવું પણ આજે ફાઇનલ આવી ગયા. લાલજીભાઈ તો 2-3 વાર આવી ગયા પણ અમારે આવવાનો મેળ નહોતો આવતો. આજે અચાનક આવી ગયા છે લાલજીભાઈ પાસે. અને બપોરના ટાઈમે આવ્યા છે. લાલજીભાઈ કદાચ સ્કૂલનો ટાઈમ હશે. ના હું બપોરે હોતો જ નહીં કોઈ દિવસ નહીં. તો સારું કહેવાય. કોઈ દિવસ હાન જેવો હોવાનું નહીં. બપોરે તો ઊંઘ જ ન આવે. તો કન્ટિન્યુ તમે બ્લોગમાં બન્યા રહેજો. લાલજીભાઈની મુલાકાત કરી છે આજે. જેકભાઈ ના ઘરે આવી ગયા છે. કેમ છે જેકભાઈ? મજા ભાઈ કેવો ને બેટા ચા પાણી પી લીધા પછી આવડે શૂટ કરે. એમ તો હાલે. અમારે શીખવું પડે ને ભાઈ. સિનિયર યુટ્યુબર હોય એટલે અમારે થોડુંક જાણવું પડે, પેલા શીખવું પડે પછી અમે કઈક કેવો ને બેટા થઈ ગયો. જોઈ શકીએ. દાદા બેઠા છે. કેમ છે કાકા? મજામાં? બાપા સીતારામ. એમ બરોબર. આ જેકભાઈ ના ઘરે આવી ગયા છીએ. લાલજીભાઈ અમારી સાથે છે. બસ મજા આવ્યા છે. ને અહીંયા આવે ને તો વાતાવરણ ની પહેલા તો આમ આપણને અનુભવ થાય, કારણ કે વાડીનું ને અમારા ઘરે થોડુંક તમે આવ્યા ને તો ખબર છે ડબ્બા જપું થોડુંક લાગે એવું કઈ ન હોય, બધું ખુલ્લું જ હોય. આમ મજા. અમે ગામડેથી જ આવીએ છીએ. શું કહેશો જેકભાઈ? તબિયત થોડીક ખરાબ છે ને અમે થોડોક ટાઈમ લઈ લીધો વધારે આજે. ના ભાઈ એવું કઈ ન હોય. જેકભાઈ ની મુલાકાત કરી લીધી. ઘણા ટાઈમ થી બેઠા છીએ. અડધો-પોણો કલાક થઈ ગયો. દવા લઈને આવેલા છે કે ઉધર આવે ને દવા પી લેજો. દવા અમે થોડીક લેતા આવ્યા છીએ. જેકભાઈ ના વિડીયો અમે ડેઈલી જોઈએ ને. આમ તો 3-4 દિવસથી વિડીયો નહોતા આવતા ને એટલે મેં જેકભાઈને પકડવા માટે જ આવ્યા છીએ. ભાઈ વિડીયો તમે નાખજો. વિડીયો આવશે. વિડીયો તમે નાખજો યાર, કારણ કે ડેઈલી ઘરેથી અપડાઉન કરી 25 કિલોમીટર. તમારો પહેલો વિડીયો અમે જોઈએ 4 વ્હીલ ની અંદર. વાહ, તમારા મોટા સબસ્ક્રાઈબર છીએ. બરાબર. અને હવે તમે આવો એકવાર મોવા. બરાબર ને? શું કેશો તમે નાના યુટ્યુબર માટે? નાના મોટા યુટ્યુબર કોઈ હોતું જ નથી ભાઈ, પણ આ બધા વિચાર કરી લે કે આ નાના છે ને આ મોટા છે, એવું કઈ હોય નહીં. અને ખાસ તો કોઈ માણસ છે ને ડાયરેક્ટ જોઈને ગમે વાત કરતા હોય એની પર કોઈ દિવસ જજ નહીં કરવાના. એકવાર મળો પછી તમને ખબર પડે, એ રીતે જજ કરો તો વધારે સારું પડે એમ. બાકી તો નાનું મોટું કોઈ હોય નહીં, બધા મહેનત જ કરતા હોય. મહેનત કરીને આગળ આવે તો એમાં કઈ નાના મોટા ને એવું હોય નહીં. બસ ઈ જ કહેવા માંગુ, વધારે કઈ નથી કેતો. સબસ્ક્રાઇબ કરી નાખજો. આજે ઘણું બધું શીખવા મળ્યું અમને જેકભાઈ પાસેથી. લાલજીભાઈ ની કોમેડી તો તમે વાત જ ન પૂછો. શું કહેશો લાલજીભાઈ? બસ આપડે તો વધારે તો આપણે ક્યાંથી બસ થોડા ઘણા કોઈના જોઈને ક્યારેક થોડું વિચારીને બસ બધું બનાવ્યા કરે, બધી તમારી દયાથી. મજા આવી ગઈ આજે. પણ એમાં યુનિકનેસ લાવવાની, થોડુંક એમાં અલગ કરવું પડે. એમ હાવે હાવ કેમ કોપી નો કોપી નહીં કરવાની, એને જ ક્રિએટિવિટી કહેવાય અત્યારે. જેકભાઈ નું કેવું એવું છે, તમે લોકો વિડીયો જો બનાવતા હોય ને ખાસ તો તમારે કઈક યુનિક લાવવું પડશે, નવું લાવવું પડશે, જેથી લોકોને ગમે અને તમારા ફ્રેન્ડ ફોલોઅર વધે, સબસ્ક્રાઈબર વધે. તો ખાસ કેમ કે અત્યારે છે ને આમાં આપણે ગુજરાતમાં વર્ષ દિવસથી બહુ બધું કોમ્પિટિશન થઈ ગયું છે વ્લોગિંગમાં ને એમાં બધી. એટલે એના કારણે તમારે કઈક વ્લોગિંગ કરવું હોય ને તો કઈક નવીન યુનિકનેસ આવે ને તો વધારે સારું પડે એમ. બાકી નોર્મલ વ્લોગિંગમાં અત્યારે કોઈની લાઈફ આમ નોર્મલ જોવી પસંદ જ નથી યાર. બરોબર છે. ખાસ તો મજા આવી ગઈ આજે. અમને ખાસ ઘણું બધું શીખવા મળ્યું અને ઇન્સ્પાયર બહુ બધા થયા છે. જ્યાંથી અમને આજથી એવું લાગશે કે અમે ડેઈલી વિડીયો બનાવશું. ક્યારેક હજી તો અમે 15-20 દિવસે એક વિડીયો મૂકીએ છીએ, પણ એવી અમે ટ્રાય કરશું કે ડેઈલી વ્લોગિંગ તમારે જેવું કરી શકીએ. ડેઈલી ન થાય પણ એક દિવસે તો કરવું જ જોઈએ એમ. બહુ બધું ગેપે ન પડાય. અને હું એમ નથી કહેતો કે કોઈથી ડેઈલી વ્લોગિંગ ન થાય એમ, પણ થતું હોય જરૂર કરજો. અને ન થતું હોય ડેઈલી વ્લોગિંગ
તો બહુ બધો ગેપ સોશિયલ મીડિયામાં નથી સારો. ઓકે, થેન્ક યુ સો મચ જેકભાઈ. આજે ઘણી બધી સલાહ મળી તમારી પાસે. અરે યાર હવે શું છે સલાહ ને જઈએ હવે ઘરે. આવજો હવે મો આવો તમે એકવાર. આવજો ભાઈ નિરાય રિપોર્ટ કરાવો. ના એટલે એવી રીતના તો બોલાવવાના જ નથી તમને. રિપોર્ટની જરૂર તો પડવી જ ન જોઈએ. તમારી એનર્જી તો વધારે જ હોવી જોઈએ. જેથી અમને વિડીયો જોવા મજા આવે. તમે આ બોલું કરો ને ઈ જ અમને ખાસ જોવાની બહુ મજા આવે. હમણાંથી પણ થોડોક ડાઉન થઈ ગયેલા હાથ લાગતો નથી. ઈ જ અમને ખાસ મજા આવે. અને ઘરે બધા ફેમિલી માસીને બધા મળ્યા, આનંદ આવ્યો. અને તમે ખાસ મોવા આવજો એકવાર. મોવા આવો ને તો. બરાબર ને? આવજો. હલો લાલજીભાઈ, તમને મૂકવા આવવાના હતા પણ હવે રોકાઈ જવાનું છે. એને રાખવાનું. હા રોકાઈ જવાનું છે. હું કાલે સમજી લેવું. તો જેકભાઈ ને મળી લીધા છીએ ને 5 વાગી ગયા છે ને હવે અમે પહોંચી આવ્યા છીએ મહુવા. એટલે 5 વાગે કામ ચાલુ થઈ જાય એટલે 5 વાગી ગયા છે ને અમે લોકો મહુવા પહોંચી જવાના છીએ હમણાં. તો આજે ખાસ મોટા યુટ્યુબરને મળ્યા, લાલજીભાઈ, જેકભાઈ, અને બહુ જ આનંદ આવ્યો અને ઘણું બધું શીખવા પણ મળ્યું. અમે ખાસો ટાઈમ માટે બેઠી રહ્યા હતા ત્યાં, 2-2.5 કલાક થઈ ગઈ હતી. અને જેકભાઈનું કંઈ પણ મોટા પણ અમને ન લાગ્યું કે જેકભાઈ એટલા બધા મોટા આગળ વધી ગયા છે, સેલિબ્રિટી બની ગયા છે તો કઈ જવાબ નહીં આપે એવું. પણ બહુ જ સામાન્ય માણસ તરીકે આપણને બધાને સપોર્ટ કરે છે. અને જેકભાઈનો બહુ જ સપોર્ટ અમને આજે મળ્યો અને ઘણું બધું શીખવા પણ મળ્યું. અને લાલજીભાઈ, જેકભાઈને મળીને અમને બહુ જ આનંદ આવ્યો અને અમે પણ મોટિવ થયા કે વિડીયો બનાવવા જોઈએ જેથી આગળ વધી શકીએ. અને સપોર્ટની ખાસ જરૂર છે તો તમે લોકો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.